ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે પ્રશ્નો જોઈએ હૃદ ક્રિયાઓનું નિયમન. કે ભાઈ હૃદય ધબકવાની જે પ્રક્રિયા છે એનું નિયમન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ જે હૃદ ક્રિયાઓ છે તો હૃદ ક્રિયાઓનું જે નિયમન છે એ હૃદ ક્રિયાઓનું નિયમન એ આંતરિક રીતે હૃદ ક્રિયાઓનું નિયમન એ આંતરિક રીતે એ નિયમન પામે છે. હૃદ ક્રિયાઓનું નિયમન આંતરિક રીતે નિયમન પામે છે એનો અર્થ શું? એનો મતલબ એ થયો કે ઉદાહરણ તરીકે કે ગાંઠ પેશી, તો ગાંઠ પેશી એ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ છે. ગાંઠ પેશી એ વિશિષ્ટ પ્રકારના શું છે? સ્નાયુ છે. આપણે શીખી ગયા એસે ગાંઠ અને એવી ગાંઠ. તો આ ગાંઠ પેશી એ સ્વયં પ્રેરિત છે, જે પોતાની જે ઉર્મિવેગ છે જાતે ઉત્પન્ન કરે છે. તો ગાંઠ પેશી એ સ્વયં પ્રેરિત છે, પોતાની જાતે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. તેથી હૃદયને માયોજેનિક તરીકે ઓળખવામાં આવે છે. માયોજેનિક નો અર્થ શું? તો માયોજેનિક નો અર્થ એ કૌંસમાં લખી નાખવું કે ભાઈ સ્નાયુ પ્રેરિત હૃદય. કે ભાઈ હૃદયની અંદર જ જે એસે ગાંઠ છે, જે ગાંઠ પેશી છે, એ ગાંઠ પેશી બે પ્રકારના ગુણધર્મ ધરાવે, સ્નાયુનો ગુણધર્મ ધરાવે અને ચેતાનો ગુણધર્મ ધરાવે. તો હૃદય પોતાની જાતે જ હંમેશા ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે, માટે એવા હૃદયને કહેવાય માયોજેનિક હૃદય. ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીનું જે હૃદય છે એ માયોજેનિક, આપણું પણ હૃદય છે એ માયોજેનિક. અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય તો એમનું હૃદય ન્યુરોજેનિક તરીકે દર્શાવી શકાય. તો અહીંયા હૃદયને માયોજેનિક તરીકે દર્શાવી શકાય. તો અહીંયા હૃદ ક્રિયાઓનું જે નિયમન છે તો હૃદ ક્રિયાનું નિયમન કરતું મુખ્ય કોણ? તો હૃદ ક્રિયાનું નિયમન કરશે કોણ? મગજ, બ્રેન. તો મગજ પણ એ હૃદયના ધબકારા સાથે સંકળાયેલું છે. કે હૃદ ક્રિયાનું નિયમન કરે છે મગજ, અને મગજનો એક ભાગ છે. આપ તો શીખી ગયા મગજના ત્રણ ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આપણે શીખી ગયા કે ભાઈ મગજના કેટલા ભાગો? ત્રણ. એક અગ્ર મગજ, બે મધ્ય મગજ અને ત્રણ પશ્વ મગજ. તો આ જે પશ્વ મગજ છે એ પશ્વ મગજની અંદર એક ભાગ આવેલો છે અને એ ભાગનું નામ છે લંબમજ્જા, જેને મેડ્યુલા ઓબ્લોંગટા તરીકે તેને દર્શાવી શકાય. જેને મેડ્યુલા ઓબ્લોંગટા તરીકે દર્શાવી શકાય. તો હૃદ ક્રિયાનું નિયમન એ મગજ એટલે કે બ્રેન દ્વારા થાય છે. મગજનો ભાગ પશ્વ મગજમાં શું આપેલું છે? લંબમજ્જા. તો એ લંબમજ્જાની અંદર આકૃતિમાં દર્શાવીએ કે ભાઈ આપણા દર્શાવીએ કે ભાઈ આ મગજનો ભાગ, મધ્ય મગજ દર્શાવ્યું. તો આ દર્શાવી દીધું પોન્સ, આ દર્શાવી દીધું લંબમજ્જા, અને આ બતાવી દીધું અનુમસ્તિષ્ક. આ છે બૃહદ મસ્તિષ્ક, આ બતાવ્યું મધ્ય મગજ. તો અહીંયા આકૃતિમાં તમે જોશો કે મેં મગજનો ભાગ દર્શાવ્યો લંબમજ્જા. તો એ લંબમજ્જાની અંદર ખાસ પ્રકારના
ચેતા કેન્દ્રો આપેલા હોય છે, જેને કાર્ડિયક સેન્ટર તરીકે પણ તેને દર્શાવી શકાય. આ જે કાર્ડિયક સેન્ટર છે એ ખાસ કરીને એ સ્વયંવર્તી ચેતાતંત્ર, જેને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે કે અનૈચ્છિક જે છે કે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયના જે કાર્યો થાય છે એનું હંમેશા શું કરે છે? નિયમન થાય છે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ ચલો અહીંયા એક આકૃતિ દર્શાવી દઈએ હૃદયનો ભાગ. આ સિમ્પલ આકૃતિ થશે. તો આપણને ખબર છે કે ભાઈ આ બંને કર્ણક છે ને આ ક્ષેપક છે. તો જમણા કર્ણકની અંદર આવેલી હોય છે એસી ગાંઠ. તો આ આપણે દર્શાવ્યું એસી ગાંઠ, અને એ એસી ગાંઠને કહેવાય ગાંઠ પેશી. એ એસી ગાંઠને કહેવાય ગાંઠ પેશી, જેના દ્વારા હંમેશા ઉર્મિવેગ શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો ઉર્મિવેગ ઉત્પન્ન થાય તો એસે ગાંઠમાંથી એ સંદેશા કોને મળે છે? તો એસે ગાંઠમાંથી સંદેશા મળે છે એવી ગાંઠને. એવી ગાંઠમાંથી સંદેશા જાય છે કે આ હિ સ્નાયુ. હિ સ્નાયુમાંથી એની બે શાખા છે, અને ત્યારબાદ પર્કિંજ તંતુ મારફતે હંમેશા એ જે સંદેશા છે એ ક્ષેપકની દિવાલમાં જાય છે, જેના કારણે કર્ણક અને ક્ષેપકનું સંકોચન થાય છે, હૃદયના ધબકારા વધે છે. તો હૃદયના ધબકારામાં વધારો અને ઘટાડો તે ફેરફાર કરવાનું કાર્ય કોનું છે? તો એ લંબમજ્જાની અંદર જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એના દ્વારા હૃદયના કાર્યોનું નિયમન થાય છે. એમાંનું એક આપણે દર્શાવીએ કે સ્વયંવર્તી જે ચેતાતંત્ર છે, તો સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર આપણે દર્શાવી આ અનુકંપી ચેતા. તો સ્વયંવર્તી ચેતાતંત્રના બે ભાગ અહીંયા આપણે દર્શાવીએ કે બીજી સ્વયંવર્તી ચેતાતંત્ર છે એને અંગ્રેજીમાં કહેવાય ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. ઓટોનોમસ નર્વસ સિસ્ટમના બે ભાગ પડે. એક કહેવાય અનુકંપી ચેતાતંત્ર અને બીજું કહેવાય પરાનુકંપી ચેતાતંત્ર. તો લંબમજ્જાની અંદર જે ખાસ ચેતા કેન્દ્રો આવેલા છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યોનું નિયમન થાય છે. તો એના બે પ્રકાર, અનુકંપી અને પરાનુકંપી. તો આપણે દર્શાવીએ અનુકંપી. તો અનુકંપી ચેતા દ્વારા શું કાર્ય થશે? તો આ અનુકંપી ચેતા દ્વારા શું કાર્ય થશે? તો અનુકંપી ચેતાની મદદથી જે અનુકંપી ચેતા છે, તો અનુકંપી ચેતા એ શું કાર્ય કરશે? માન લો કે ભાઈ કોઈ જગ્યાએ ડર, ગભરામણ, તણાવ, સ્ટ્રેસ વગેરે જેવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એવા પ્રકારની પરિસ્થિતિમાં હૃદયના જે ધબકારા છે, હૃદયના જે ધબકારા છે એ હૃદયના ધબકારા ખૂબ જ શું થાય છે? વધી જાય છે. ડર, ગભરામણ. તો ખાસ કરીને જો હૃદયના ધબકારા વધી જાય તો આપણે અગાઉ શીખી ગયા કે હૃદયના ધબકારાને સ્ટ્રોક વોલ્યુમ સાથે આપણે ગુણી નાખતા હતા. તો હૃદયની કાર્યક્ષમતા, કાર્ડિયક આઉટપુટ. તો સ્વાભાવિક છે કે ભાઈ હૃદયની જે કાર્યક્ષમતા છે, જો ધબકારા વધી જાય તો એની કાર્યક્ષમતામાં શું થઈ જાય? વધારો થઈ જાય. હૃદયની કાર્યક્ષમતા ક્યારે વધે? કે જ્યારે જે ક્ષેપકો સંકોચન પામતા હતા તો રુધિર હંમેશા બહાર ફેંકી દેતા હતા 70 ml. તો એનો મતલબ છે કે હૃદયના ધબકારા વધી ગયા, એની કાર્યક્ષમતા જો વધી ગઈ તો એનો અર્થ એ થયો કે ક્ષેપકોનું સંકોચન કરવા માટેની જે શક્તિ છે અથવા જે બળ છે એમાં પણ શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો આ વધારો થયો કોના કારણે? કે લંબમજ્જામાં આવેલું જે કેન્દ્ર છે ખાસ કરીને સ્વયંવર્તી ચેતાતંત્ર, એનો એક ભાગ અનુકંપી ચેતા. અનુકંપી ચેતા દ્વારા સંદેશો કોને મળે છે? એ હૃદયના એસે ગાંઠને પ્રાપ્ત થાય છે. એસે ગાંઠને જ્યારે સંદેશો પ્રાપ્ત થાય છે તેના કારણે હૃદયના ધબકારા વધે છે, હૃદયની કાર્યક્ષમતા વધે છે અને ક્ષેપકોનું સંકોચન બળ વધે છે. તો આ અનુકંપી ચેતા દ્વારા કયા પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે કે જેના કારણે એના ધબકારા વધતા આપણને જોવા મળશે?
તો અનુકંપી ચેતા દ્વારા ઉત્પન્ન થાય છે નોરએડ્રીનાલિન. અનુકંપી ચેતા દ્વારા ઉત્પન્ન થાય છે નોરએડ્રીનાલિન અને બીજું દર્શાવી શકાય એડ્રીનાલિન. તો આ શું છે? અંતઃસ્ત્રાવ છે. તો અનુકંપી ચેતા દ્વારા એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિનનો અહીંયા સ્ત્રાવ થશે. તો અહીંયા સ્ત્રાવ થશે તો એસે ગાંઠ એ વધુ ઝડપથી સંદેશા કોને મોકલશે? એવી ગાંઠ. એવી ગાંઠ વધુ ઝડપથી સંદેશા કોને મોકલશે? હિસ સ્નાયુ અને પર્કિન્સ તંતુ. પર્કિન્સ તંતુ સંદેશા કોને મોકલશે? ક્ષેપકોની દિવાલમાં રહેલા સ્નાયુઓ. ક્ષેપકો જેટલું ઝડપથી સંકોચન કરશે તો એટલા ધબકારા વધશે. જેટલા હૃદયના ધબકારા વધશે તેટલી હૃદયની કાર્યક્ષમતામાં વધારો થશે. તો હવે સ્વયંવર્તી ચેતાતંત્રનો એક બીજો ભાગ છે પરાનુકંપી ચેતાતંત્ર. તો આ પણ આપણે દર્શાવ્યું કે એનો આ ભાગ છે પરાનુકંપી ચેતા. તો પરાનુકંપી ચેતા જ્યારે હૃદયને સંદેશો પહોંચાડે છે, એ પણ જ્યારે હૃદયને સંદેશો પહોંચાડે છે પરાનુકંપી ચેતા. પરાનુકંપી ચેતા જ્યારે હૃદયને સંદેશો પહોંચાડે છે ત્યારે આરામની સ્થિતિમાં, જેમ તમે અત્યારે ઘરે આરામ અને વિશ્રામની સ્થિતિમાં છો, તો એ સ્થિતિની અંદર શું થશે કે ભાઈ જે હૃદયના જે ધબકારા છે, તો હૃદયના ધબકારા એ શું કરશે? ઘટાડશે. તો હૃદયના ધબકારા ઘટે તો આપણે શીખી ગયા કે ભાઈ હૃદયની જે કાર્યક્ષમતા છે, તો હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. તો સાથે સાથે સક્રિય કલાવી સ્થિતિમાં અથવા બીજું નામ શું છે? ઉર્મિ વેગ. તો ઉર્મિ વેગનું જે નિર્માણની જે ઝડપ છે અથવા જે ગતિ છે એ ગતિમાં શું કરશે? ઘટાડો કરશે. તો પરાનુકંપી ચેતા દ્વારા એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે, એનું નામ છે એસિટાઇલ કોલાઇન. શોર્ટમાં આ રીતે લખાય ACH. તો પરાનુકંપી ચેતા દ્વારા જ્યારે એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થશે અને હૃદયના એસે ગાંઠ સાથે જ્યારે સંદેશો પહોંચશે તો એસે ગાંઠ એ એવી ગાંઠ અને એવી ગાંઠમાંથી હિસ સ્નાયુ સુધીને પહોંચાડવાનો જે સંદેશો છે એની ગતિમાં શું કરશે? ખૂબ જ ઘટાડો કરી દેશે. ઘટાડો કરશે તો ક્ષેપકોનું સંકોચન ધીમું થશે. સંકોચન ધીમું થશે તો ધબકારા ધીમા થશે. ધબકારા ધીમા થશે તો કાર્યક્ષમતામાં પણ શું થવાનું? ઘટાડો થવાનો. તો અહીંયા બે પ્રકારનું છે. એક અનુકંપી ચેતા છે જે તણાવવાળી પરિસ્થિતિમાં, જે ડર, લડોયા ભાગો જેવી પરિસ્થિતિમાં કાર્ય કરે છે, અને અનુકંપી ચેતાની વાત કરી જે તણાવવાળી પરિસ્થિતિ, સ્ટ્રેસવાળી પરિસ્થિતિમાં કાર્ય કરે, અને પરાનુકંપી ચેતા એ વિશ્રામી અથવા આરામદાયક સ્થિતિમાં કાર્ય કરતું આપણને જોવા મળશે. તો આ થયું એક હૃદ ક્રિયાનું નિયમન. સાથે સાથે જોવા જઈએ હૃદ ક્રિયાના નિયમનમાં કે હૃદ ક્રિયાના નિયમનમાં જોવા જઈએ કે ભાઈ મૂત્રપિંડની ઉપર આવેલી હોય એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિની અંદર એક ભાગ હોય જેનું નામ છે એડ્રિનલ મજ્જક. તો એડ્રિનલ મજ્જકમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, એનું નામ છે નોરએડ્રીનાલિન અને બીજું નામ છે એડ્રીનાલિન, જે આપણે આની સાથે જોઈ ગયા. અલગ રીતે પૂછાય ભાઈ અંતઃસ્ત્રાવ દ્વારા હૃદયના ક્રિયાઓનું નિયમન, તો કયો અંતઃસ્ત્રાવ ઠીક કરવાનો? નોરએડ્રીનાલિન અને એડ્રીનાલિન. તો આ શું કરશે? તો હૃદયના ધબકારા હંમેશા વધારશે. બીજું એક તમારે યાદ રાખવું હોય તો બીજું એક વધારાનું યાદ રાખવું હોય તો તમારે યાદ રાખવાનું બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, અને બીજું યાદ રાખવું હોય તો થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન છે, થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન છે એ થાઇરોક્સિન દ્વારા પણ શું થશે? તો આ થાઇરોક્સિન એ ખાસ કરીને આ ત્રણ ક્રિયાઓ કરશે. હૃદયના ધબકારા વધારશે અને હૃદયની જે કાર્યક્ષમતા છે તો હૃદયની કાર્યક્ષમતામાં પણ શું છે? એ વધારો કરતું આપણને જોવા મળશે. તો અહીંયા થયું હૃદ ક્રિયાનું નિયમન
હૃદય ક્રિયાનું નિયમન એ મગજ દ્વારા થાય છે. મગજનો એક ભાગ છે પશ્વ મગજ, પશ્વ મગજનો એક ભાગ છે લંબમજ્જા. તો અહીંયા લંબમજ્જા દર્શાવ્યું. લંબમજ્જાની અંદર ખાસ ચેતા કેન્દ્ર આવેલા છે, એ છે સ્વયંવર્તી ચેતાતંત્ર, જેને ANS કહેવાય, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. એના બે પ્રકાર, અનુકંપી, પરાનુકંપી. એમાંની એક આપણે ચેતા ANS નો ભાગ દર્શાવ્યો, અનુકંપી ચેતા. એ શું કરશે? હૃદયના ધબકારા વધારે છે, તો એક્સિલેટર કહેવાય, કાર્ડિયો એક્સિલેટર સેન્ટર. અને બીજું શું કરશે? હૃદયના ધબકારા ઘટાડે છે, તેને કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર તરીકે પણ હંમેશા તેને દર્શાવવામાં આવે છે. આ સિવાય અંતઃસ્ત્રાવો છે નોરએડ્રેનાલિન, એડ્રીનાલિન અને થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન એ હૃદયના ધબકારા અને હૃદયની કાર્યક્ષમતા વધારે છે. તો સમય પરાનુકંપી ચેતાનું એસિટાઇલ કોલાઇન એ હૃદયના ધબકારા અને હૃદયની કાર્યક્ષમતા અને ઉર્મિવેગના નિર્માણની ઝડપમાં હંમેશા શું છે? ઘટાડો કરતો આપણને જોવા મળશે. તમે આકૃતિ દોરી નાખો. આપણે શીખી ગયા કે હૃદયના જે ધબકારા છે, હૃદય ધબકવાની ક્રિયાનું નિયમન એ કેવી રીતે થાય છે. અહીંયા આપણે બે રોગો વિશે શીખવાનું છે, ટેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા. આ શું છે કે ટેકીકાર્ડિયા પ્રકારની જે પરિસ્થિતિ હોય, તો આ પરિસ્થિતિની અંદર એક પુખ્ત વ્યક્તિ છે, તો સરેરાશ એની અંદર હૃદયના જે ધબકારા છે એ 1 મિનિટમાં એ 90 કરતા જો વધી જાય, તો એવા પ્રકારની ખામીને ટેકીકાર્ડિયા કહે છે. અને બ્રેડીકાર્ડિયા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પણ પુખ્ત માનવીમાં સરેરાશ જોવા જઈએ તો હૃદયના જે ધબકારા છે 1 મિનિટમાં એ 60 કરતા ઓછા થઈ જાય, ઘટે, તેને બ્રેડીકાર્ડિયા તરીકે દર્શાવાય છે. 90 કરતા વધે તો ટેકીકાર્ડિયા અને 60 કરતા ઘટે તો એને બ્રેડીકાર્ડિયા. તો આવું થવાના કારણો કયા સામાન્ય? તો તાપમાન સૌથી પહેલા. જો ટેમ્પરેચર વધી જાય આપણા શરીરની અંદર, તો ખાસ કરીને એસિડ ગાંઠ દ્વારા ચયાપચયની પ્રક્રિયાનો દર વધી જાય. હવે એસિડ ગાંઠ જો દર વધી જાય તો એસિડ ગાંઠ એવી ગાંઠને સંદેશો ઝડપી પહોંચાશે, હિસ સ્નાયુને, પર્કિન્સ તંતુ, ક્ષેપકોનું સંકોચન વધી જશે, તો હમણાં શીખી ગયા હૃદયના ધબકારા વધશે, તો કાર્ડિયક આઉટપુટ વધી જશે. અનુકંપી ચેતાઓ દ્વારા ઉત્તેજન, હમણાં શીખી ગયા એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન દ્વારા. હૃદયની નબળી સ્થિતિ, આપણું હૃદય ખૂબ જ નબળું હોય ત્યારે પણ હૃદયના ધબકારા વધે. તમને નવી લાગશે નબળું હોય ને બધે, કારણ કે હૃદય નબળી સ્થિતિ છે, તો એને બ્લડ વધારે જોશે. તો સ્વાભાવિક છે કે ભાઈ હૃદયને રુધિર પહોંચાડવું હોય તો પમ્પિંગ કેવું કરવું પડશે? વધારે. જેટલું પમ્પિંગ વધારે થશે, પ્રેશર વધારે થશે, તો હૃદયના ધબકારા વધી જશે. જો કસરત કરવામાં આવે ત્યારે પણ હૃદયના ધબકારા વધી જાય છે. બ્રેડીકાર્ડિયામાં આવા પ્રકારની પરિસ્થિતિમાં એક પુખ્ત વ્યક્તિ સરેરાશ એના ધબકારા 1 મિનિટમાં 60 કરતા જ્યારે ઓછા થઈ જાય, ત્યારે એ પરિસ્થિતિને બ્રેડીકાર્ડિયા કહે છે. એમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ જાય. તાપમાનમાં ઘટાડો થઈ જાય તો ચયાપચયના દરમાં પણ ઘટાડો થઈ જાય, તો એસિડ ગાંઠ એવી ગાંઠને ઝડપથી સંદેશો પહોંચાડશે નહીં, તો ધીમે ધીમે સંદેશો પહોંચાડશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે વિક્ષેપકોનું સંકોચન ઝડપથી થશે નહીં, પમ્પિંગ બરોબર થશે નહીં. તો બીજો મુદ્દો પરાનુકંપી ચેતા દ્વારા શીખી ગયા એસિટાઇલ કોલાઇન, એની સાથે સંકળાયેલો મુદ્દો છે. હૃદયની મજબૂત પરિસ્થિતિ, અહીંયા ખૂબ જ મજબૂત પરિસ્થિતિ હોય. ખાસ કરીને ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ જે રમતવીર હોય, જે દોડનાર ખેલાડી હોય અથવા એથ્લીટ ખેલાડી હોય, એનું હૃદય હંમેશા ખૂબ જ કેવું છે? મજબૂત આપણને જોવા મળશે. અહીંયા બે પ્રકારની ખામી હતી, એક ટેકીકાર્ડિયા અને બ્રેડીકાર્ડિયા. પરિવહન તંત્રની અનિયમિતતાઓ. આપણે પાચન તંત્ર ચેપ્ટર શીખી ગયા તો પાચન તંત્રની અનિયમિતતા શીખી ગયા. શ્વસન તંત્ર ચેપ્ટર શીખ્યા તો શ્વસન તંત્રની અનિયમિતતા. હવે આવ્યું પરિવહન તંત્રની અનિયમિતતા. સૌથી પહેલું આપણને આપ્યું છે બે રુધિર દાબ, હાઈ બ્લડ પ્રેશર, અને ત્રીજો શબ્દ આપ્યો છે આપણને હાઇપરટેન્શન. સૌપ્રથમ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણા શરીરમાં રુધિરનું જે દબાણ છે એ રુધિરનું દબાણ હંમેશા મોટી ધમનીમાં માપવામાં આવે છે. રુધિરનું દબાણ જે મોટી ધમનીમાં માપવામાં આવે છે, તો એ માપવામાં આવતું જે સાધન છે એને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર. રુધિરનું દબાણ માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહે છે. રુધિરના દબાણના મુખ્ય બે માપન છે, એક સિસ્ટોલિક દબાણ અને એક ડાયસ્ટોલિક દબાણ. સિસ્ટોલિક દબાણ એટલે કે પમ્પિંગ દબાણ.
કે જેનું પ્રેશર છે 120 mmHg અને ડાયસ્ટોલિક દબાણ કે જેને આરામ દબાણ કહી શકાય, વિશ્રામી સ્થિતિ, એનું પ્રેશર છે 80 mmHg. તો રુધિરના મુખ્ય દબાણના માપ બે છે. તો જ્યારે કોઈ પૂછે કે ભાઈ મનુષ્યનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું, ત્યારે આપણે ટીક કરવાનું 120 80 આ રીતે લખાય, જેમાં 120 એ ઉપરનું કહેવાય, 80 એ નીચેનું, ઉપરનું એટલે કે સિસ્ટોલિક, નીચેનું એટલે કે ડાયસ્ટોલિક. જ્યારે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર એટલે કે રુધિર દબાણ આ 140 અને 90 કરતા જો વધી જાય, એટલે કે સામાન્ય દબાણ 120 અને 80 છે, એના કરતા 140 અને 90 અને એના કરતા પણ જો વધી જાય તો એવા પ્રકારની સ્થિતિ એ હાઇપરટેન્શન હંમેશા સૂચવે છે. હાઇપરટેન્શન પ્રકારની પરિસ્થિતિ જોવા જઈએ તો કેટલીક વખત આ પ્રેશર જો 220 અને 120 જેટલું જો થઈ જાય, 220 અને 120 જેટલું પણ થઈ જતું ક્યારેક જોવા મળશે. તો આના કારણે આટલું જો પ્રેશર વધી જાય તો એના કારણે ખાસ કરીને આપણે જોવા જઈએ તો શું થઈ જાય કે આપણા શરીરમાંથી લોહી વહેવા લાગે, હેમરેજ થઈ જાય, સાથે સાથે અંધાપો આવી જાય, જે દ્રષ્ટિ ધમની, સાથે સાથે મૂત્રપિંડ ધમનીમાં પણ ખામી સર્જાય, પેરાલિસિસ, લકવો પણ થઈ જાય જો આટલું પ્રેશર થઈ જાય તો. હાઇપરટેન્શન, હાઇપરટેન્શનના કારણે શું થાય કે હૃદય, મગજ અને મૂત્રપિંડ જેવા અંગોને હંમેશા શું થાય, હૃદય અસર કરે છે, અંગોને અસર કરે, એટલે કે હૃદય, તો હૃદયમાં શું થાય, હાર્ટ એટેક થઈ જાય. મગજની અંદર કેટલાક પ્રકારની જે નસો છે ખાસ કરીને ફાટી જાય, મૂત્રપિંડ ખાસ કરીને ધમની, જે બ્લડ પ્રેશર છે તો ક્યારેક કિડની પર સમસ્યા થતી આપણને જોવા મળશે. તો આ હાઇપરટેન્શનના કારણે થતી સમસ્યાઓ છે. પણ જો કોઈ વ્યક્તિમાં રુધિરનું પ્રેશર એટલે કે બ્લડ પ્રેશર સામાન્ય કરતા જો નીચું જાય, એટલે કે 110 અને 70 કરતા પણ જો ઓછું હોય તો તે સ્થિતિને હાઇપોટેન્શન કહેવાય છે. 120-80 કરતા વધારે હોય તો હાઇપર અને 120-80 કરતા હોય તો એને હાઇપોટેન્શન અથવા તો એને લો બ્લડ પ્રેશર કહે છે. લો બ્લડ પ્રેશર પ્રકારની સ્થિતિની અંદર શું થાય કે ખાસ કરીને એવા પ્રકારની વ્યક્તિ હોય કે જે ખાસ કરીને જે ક્ષેપકો છે તો એ ક્ષેપકોનું જે પમ્પિંગ છે એ ક્ષેપકો ઓછું પમ્પિંગ કરે છે. હવે સ્વાભાવિક એક વસ્તુ કે ક્ષેપકો ઓછું પમ્પિંગ કરશે તો હૃદયના ધબકારા કેવા થઈ જશે, ઓછા થઈ જશે, કાર્યક્ષમતા કેવી થઈ જશે, ઓછી થઈ જશે, તો પ્રેશર કેવું થઈ જશે, ઓછું થઈ જશે. સાથે સાથે વાલ્વ સંબંધિત પણ સમસ્યાઓ જોવા મળશે. સામે સામે હૃદયમાં વાલ્વ સંબંધિત કેટલીક ખામીઓ પણ આપણને જોવા મળશે. તો આ થયું એક બે પ્રકારના જોવા જઈએ તો ખાસ કરીને એક હાઇપરટેન્શન અને બીજું આપણે શીખી ગયા હાઇપોટેન્શન. તો હાઇપરટેન્શન થવા માટે જવાબદારી ધૂમ્રપાન પણ આપણે કહી શકીએ, ખાસ કરીને કે ભાઈ જે વ્યસન કરતા હોય છે બીડી સિગરેટનું, શરીરની અંદર જાય એટલે કે જે ધમનિકાઓ છે એ સંકોચાય છે, ધમનિકાઓ સંકોચાય એટલે પ્રેશર હંમેશા શું થાય, વધી જાય છે. તો હાઇપરટેન્શન થવા માટે એક સમસ્યા ધૂમ્રપાન પણ કહી શકીએ. બીજા પ્રકારની અહીંયા સમસ્યા આપણને આપી છે કે ભાઈ હૃદય ધમની અથવા તો CAD, કોરોનરી આર્ટરી ડિઝીઝ. તો કોરોનરી આર્ટરી ડિઝીઝ એનું એક બીજું નામ છે જેને એથેરોસ્ક્લેરોસિસ અથવા તો એનું બીજું નામ છે મૂકઘાતક, સાયલેન્ટ કિલર કે. તો આવા પ્રકારની સમસ્યા કેવી રીતે થાય કે ભાઈ હૃદયને રુધિર પૂરી પાડતી જે હૃદ ધમની છે અથવા કોરોનરી આર્ટરી છે, આ કોરોનરી આર્ટરી આપણે દર્શાવી. તો કોરોનરી આર્ટરીની અંદર અહીંયા આપણને આપ્યું છે કેલ્શિયમ, કોલેસ્ટેરોલ, ચરબી અને તંતુમય પેશીઓની જો જમાવટ થઈ જાય તો આપણે અહીંયા દર્શાવીએ કે કોરોનરી આર્ટરી છે કે એની અંદર આ કોલેસ્ટેરોલ કાં તો કેલ્શિયમ, ચરબી વગેરે જમા થઈ ગયું. તો આ જમા થવાના કારણે શું થઈ ગયું તો તમે જાણો છો કે ભાઈ અહીંથી રુધિરનું પરિવહન થાય. તો અહીંયા તમે જુઓ કે જે ધમની હોય કોરોનરી આર્ટરી એટલે હૃદ ધમની, તેના પોલાણ હંમેશા શું થઈ ગયા, એ ધમનીના પોલાણમાં શું થઈ ગયું, ઘટાડો થઈ ગયો.
ધમનીના પોલાણમાં ઘટાડો થઈ જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ હૃદયને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય પ્રાપ્ત થાય નહીં. હૃદયને પૂરતા પ્રમાણમાં જો બ્લડ પ્રાપ્ત ન થાય તો સ્વાભાવિક છે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત ન થાય, કારણ કે હૃદયમાંથી રુધિર તો શરીરના જુદા જુદા અંગોમાં પણ જવાનું, તો જુદા જુદા અંગોને પણ પૂરતા પ્રમાણમાં બ્લડ પ્રાપ્ત નહીં થાય તો સ્વાભાવિક છે કે અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ પ્રાપ્ત નહીં થાય. તો ખાસ કરીને કોરોનરી આર્ટરી ડિઝીઝ ની અંદર જે હૃદય સ્નાયુઓ છે એ હૃદય સ્નાયુઓને રુધિર પુરવઠો પહોંચાડતી જે રુધિર વાહિની છે, આ રુધિર વાહિની એટલે કોરોનરી આર્ટરી, એને પણ અસર થતું આપણને જોવા મળશે. તો આવા પ્રકારની કોરોનરી આર્ટરી ડિઝીઝમાં શું કરવું પડે? તો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને સૌથી પહેલા આપણે એન્જિયોગ્રાફી કરવી પડે છે. બી કેટલા ટકા નળીઓ હંમેશા બ્લોક થઈ ગઈ. નિવારણ આપણે શું કરી શકીશું? નિવારણ તરીકે એન્જિયોપ્લાસ્ટી. ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી ની અંદર તમે જાણો છો કે ભાઈ અહીંયા ખાસ કરીને એક પ્રકારનો વાયર આમ પસાર કરવામાં આવે છે અને ખાસ કરીને અહીંયા પ્રેશર કરીને બંને પ્રકારનું જે છે પોલાણ હંમેશા એ પ્રેશર કરીને આવે તો બંને વચ્ચે હંમેશા પોલાણમાં શું થઈ જાય? એ વધારો થતો આપણને જોવા મળશે. અથવા તો સ્ટેન્ડ મૂકવામાં આવે છે જેને બલૂન શબ્દ પણ તમે કીધું, અહીંથી એક વાયર પસાર કરીને અહીંયાથી એક ફુગ્ગો ફૂલાવવામાં આવે છે કે જેથી બંને બાજુ પ્રેશર થાય અને પોલાણ હંમેશા મોટું થઈ જાય. તો એન્જિયોપ્લાસ્ટી દ્વારા એનું નિવારણ થઈ જાય. કે માનો કે ભાઈ કોઈ વખત એવી સ્થિતિ આવી ગઈ, કોઈ વખત એવી સ્થિતિ આવી ગઈ કે સંપૂર્ણપણે કોલેસ્ટેરોલ જમા થઈ ગયું, હવે રુધિરનો સપ્લાય થતો નથી. જો રુધિરનો સપ્લાય ન થાય તો શું થશે? તો આપણે જાણીએ છીએ કોઈ વખત રસ્તામાં જતા હોઈએ હાઈવે પર ત્યારે સ્વાભાવિક છે કે પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ જાય અને આપણે બહાર જવું ખૂબ જ જરૂરી છે, તો સ્વાભાવિક છે કે આપણે કોઈ અન્ય રસ્તે જઈએ છીએ તો બાયપાસ કરીએ છીએ. તો એવી રીતે અહીંયા હૃદયને પણ જો રુધિર પહોંચાડવું જરૂરી છે તો બીજા પ્રકારની કોઈ હંમેશા ધમની હોય ખાસ કરીને તો અહીંથી હંમેશા એ રસ્તો અહીંથી ના જઈ શકતો હોય તો સ્વાભાવિક છે કે બીજી જે ધમની છે એની સાથે હંમેશા કનેક્ટ કરવામાં આવે તો રુધિર આ રીતે આગળ એને પહોંચાડવામાં આવે છે. તો આને બાયપાસ સર્જરી તરીકે હંમેશા તેને દર્શાવવામાં આવે છે. તો આ હતું કોરોનરી આર્ટરી ડિઝીઝ, હૃદય ધમની રોગ, જેને એથેરોસ્ક્લેરોસિસ તરીકે દર્શાવી શકાય. અને એ જ એથેરોસ્ક્લેરોસિસના કારણે ખાસ કરીને કોલેસ્ટ્રોલ જો જામી જાય તો એ ગાંઠમાં ફેરવાઈ જાય, પ્લેગ બની જાય અને એના કારણે પ્લેગના પણ બે પ્રકાર આગળ આવશે, એક થ્રોમ્બસ અને બીજું જે એમ્બોલસ. જો ગાંઠ ત્યાંના ત્યાં જ રહે તો થ્રોમ્બસ અને રુધિરની સાથે પરિભ્રમણ કરે તો એને એમ્બોલસ તરીકે પણ દર્શાવી શકાય. અહીંયા બીજી એક સમસ્યા આપી છે એન્જાઇના પેક્ટોરિસ. આ બધા પ્રકારના રોગો એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો, ધ્યાન રાખજો. ખાસ આપણે હમણાં જ કીધું ભાઈ આ કોરોનરી આર્ટરી છે, કોરોનરી આર્ટરીમાં અહીંયા કેલ્શિયમ જમા થઈ ગયું. આપણે હમણાં જ કીધું કે ભાઈ કેલ્શિયમ કાં તો કોલેસ્ટેરોલ જમા થઈ ગયું, ધમનીના પોલાણ સાંકડા થઈ ગયા. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ અહીંયાથી રુધિરનો જે સપ્લાય છે, રુધિરનો સપ્લાય કેવું થઈ જશે? ઓછો થઈ જશે. જો હૃદય સ્નાયુને રુધિરનો સપ્લાય ઓછો થઈ જશે તેમાં ઓક્સિજન પણ ઓછું હશે. જો હૃદય સ્નાયુને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો સ્વાભાવિક છે કે છાતીમાં તીવ્ર શું થશે? દુખાવો થશે. તો છાતીમાં જે તીવ્ર દુખાવો થશે તેવા પ્રકારની ખામીને શું કહેવાય? એન્જાઇના પેક્ટોરિસ તરીકે તેને દર્શાવી શકાય. તો જે સ્થિતિ આપણે ભણ્યા કોરોનરી આર્ટરી ડિઝીઝ એની સાથે જ આ સંકળાયેલું છે એન્જાઇના પેક્ટોરિસ. ત્રીજા પ્રકારની સ્થિતિ અહીંયા જુઓ ભાઈ હૃદયનું નિષ્ફળ હાર્ટ ફેલ અથવા બીજી એની કહેવાય કન્જેસ્ટિવ હાર્ટ ફેલર. તો તમે જુઓ કે ભાઈ હાર્ટ ફેલ શબ્દ હૃદય નિષ્ફળ ગયું. હૃદય નિષ્ફળ એટલે શું? હૃદય ખબર છે શું કાર્ય કરે? એક પમ્પિંગ તરીકે કાર્ય કરે. હૃદય પમ્પિંગ કરે છે તો શરીરના જુદા જુદા અંગોને શું પહોંચાડે છે? લોહી પહોંચાડે છે. પણ હૃદય નિષ્ફળ થયું એટલે એનો અર્થ એ થયો કે શરીરની જરૂરિયાત મુજબ જે રુધિર છે એ અસરકારક રીતે એ પહોંચાડી શકતું નથી. અસરકારક રીતે પમ્પિંગ ના કરી શક્યું તો તમને ખ્યાલ છે કે ભાઈ અસરકારક રીતે પમ્પિંગ ના કરી શકું. યાદ કરો ભાઈ જમણા કણકમાંથી રુધિર ક્યાંથી આવ્યું? તો શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિર કોણ લઈ ગયું? અગ્રમાશિરા, પશ્ચમાશિરા. અગ્ર પશ્ચમાશિરા રુધિર ક્યાં દાખલ કર્યું? જમણા કણકમાં. જમણા કણકમાંથી ક્યાં આવ્યું? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ક્યાં ગયું બેટા? ફેફસામાં. ફેફસામાંથી રુધિર ફુફ્ફુસ શિરા દ્વારા ક્યાં આવ્યું? ડાબા કણકમાં. ડાબા કણકમાંથી ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાં પમ્પિંગ થઈને ક્યાં ગયું બેટા? શરીરના જુદા જુદા અંગોમાં. પણ અહીંયા આપણને આપ્યું છે કે જો હૃદય પમ્પિંગ નહીં કરે તો શું થશે? કે ડાબા ક્ષેપકમાંથી પમ્પિંગ થઈને શરીરના જુદા જુદા અંગોમાં રુધિર નહીં જાય તો રુધિર ક્યાં હશે બેટા? તો ફેફસામાં જશે કે નહીં? તો આનું એક મુખ્ય લક્ષણ છે કે ફેફસાની અંદર રુધિરનું શું થઈ જાય છે?
ભરાવો થઈ જાય છે. એટલે શરીરની જરૂરિયાત મુજબ રુધિર અસરકારક રીતે પહોંચી શકતું નથી. અને એક મુખ્ય લક્ષણ છે ફેફસામાં રુધિરનો હંમેશા શું છે ભરાવો થાય છે અને માટે જેને આવા પ્રકારની ખામીને કહેવાય કન્જેસ્ટિવ હાર્ટ ફેલર તરીકે તેને દર્શાવી શકાય. બીજે કઈ શબ્દ આપ્યો છે આપણને હૃદયનો અટકાવ અથવા શબ્દ છે કાર્ડિયક એરેસ્ટ. હવે શું થાય કે આપણે શીખી ગયા પહેલી ખામીની અંદર ખાસ કરીને કે ભાઈ કોરોનરી આર્ટરી હતું. કોરોનરી આર્ટરીની અંદર કેલ્શિયમ, કોલેસ્ટેરોલ, ચરબી કે ફાઈબર પેશી એ જમા થઈ ગઈ એટલે એના પુલાણ સાંકડા થઈ ગયા તો રુધિરનો ફ્લો ઓછો થઈ ગયો તેમાં ઓક્સિજન ઓછું થઈ ગયું તો હૃદય સ્નાયુને નુકસાન થયું તો હૃદય સ્નાયુ એ સંકોચન વિસ્તરણની પ્રક્રિયા કરી શક્યા નહીં. તો એમને નુકસાન થવાથી સંકોચન વિસ્તરણ ન કરી શક્યા તો સ્વાભાવિક છે કે શું થઈ ગયું કે હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. તેવા પ્રકારની ખામીને કહેવાય કાર્ડિયક એરેસ્ટ. ચલો ત્યાર પછીનો મુદ્દો છે હૃદયનો હુમલો. નામ સાંભળ્યું છે બેટા, હાર્ટ એટેક. તો હાર્ટ એટેકમાં શું છે, એક પણ એવી સ્થિતિ છે કે હૃદયના જે સ્નાયુ છે એના અપૂરતો રુધિર પુરવઠો. હૃદયને જો પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય ના મળે તો રુધિર જ ના મળે તો સ્વાભાવિક કે ઓક્સિજન પણ ઓછું જશે. તો અપૂરતા રુધિર પુરવઠાના કારણે પણ હંમેશા હૃદયના સ્નાયુને નુકસાન થાય છે અને માટે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે તેને હાર્ટ એટેક તરીકે તેને દર્શાવી શકાય. તો અહીંયા ત્રણ શબ્દો બહુ અગત્યના છે. હાર્ટ ફેલર, અંગ્રેજી શબ્દ ફેલ થઈ ગયું કે ભાઈ પમ્પિંગ જ ના કરી શક્યું. ચલો બીજો શબ્દ છે કાર્ડિયક એરેસ્ટ, ધરપકડ થઈ ગઈ, એને ધબકવાનું જ બંધ કરી દીધું. અને હાર્ટ એટેક તો હૃદયના સ્નાયુને અપૂરતા રુધિર પુરવઠાના કારણે હૃદયના સ્નાયુને હંમેશા શું થઈ ગયું નુકસાન થતું આપણને જોવા મળશે. તો આ હતું મિત્રો પરિવહન તંત્રની અનિયમિતતા. તમે આને એક સ્ક્રીનશોટ તમે લઈ શકો.